सीताराम बोल रे राधे श्याम बोल रे। सीताराम बोल रे राधे श्याम बोल रे। समय बड़ा बलवान रे बंदे, समय बड़ा बलवान रे बंदे, समय बड़ा अनमोल रे। सीताराम बोल रे राधे श्याम बोल रे। सीताराम सीताराम भज प्यारे तू सीताराम। अयोध्या अयोध्या मेरे प्यारे राम, बोलो जय जय श्री राम। अयोध्या मेरे प्यारे राम, बोलो जय जय श्री राम। हमारी आँखों के तारे हैं प्रभु राम, बोलो जय जय श्री राम। युग राम राज का आ गया शुभ दिन ये आज का, आ गया हुई जीत सनातन धर्म की, घर घर भगवा लहरा गया। जागा है अवध का भाग जी, गूंजा है विजय का राग जी। योगी संतों की अखियों से झलका प्रेम अनुराग जी। सज धज के ओ सज धज के लागे सबसे न्यारे राम, बोलो जय जय श्री राम। हमारी आँखों के तारे हैं प्रभु राम, बोलो जय जय श्री राम। रघुनंदन का राज तिलक है, राज सिंहासन राम का हक है। राम का होगा राज जगत में, प्रश्न न कोई शक है। राम के पथ में सबकी पलक है, जीत ये सब के लिए ही सबक है। जय श्री राम के नाम का नारा देता सुनाई अंबर तक है। किसी भी युग में ना हारे मेरे प्यारे राम, बोलो जय जय
हे आरती उतारो हूँ तो सीताजी नारामने आरती उतारो हूँ तो सीताजी नारामने सीताजी नारामनी ने राधाजी ना श्यामनी आरती उतारो हूँ तो सीताजी नारामनी મનડો જપે છે મારો માળા એના નામની મનડો જપે છે મારો માળા એના નામની આરતી ઉતારો તો સીતાજી નારાયણની આરતી ઉતારો તો સીતાજી નારાયણની આરતી ઉતારો ને અંતરને ઠારો મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરે સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે શ્રી નારાયણી નમોસ્તુતે શ્રી રામચંદ્ર પરમાર પધારો પવન ભગવાન શ્રી રઘુનાથજીની ગાથા નો પ્રારંભ કરતા પહેલા ભગવાન શ્રી રામચંદ્રજીની સ્તુતિ કરીએ સૌ. દેહથી અહીં બેઠા બેઠા અયોધ્યાની અંદરમાં આપણે હોઈએ એવો અનુભવ કરીએ. શ્રી રામચંદ્ર કૃપાલો ભજ મન હરણ ભાવ ભય દારુણ. શ્રી રામચંદ્ર કૃપાલો ભજ મન નવ કંજલોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણો. કંજલોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણો. શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ.
नवनील नीरद सुन्दर पटपीतमानहो तडित रुचि शुचि नौमि जनक सुतावरम् श्रीरामचन्द्र कृपालु भज मनोहर भव भयदारी श्रीराम 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 श्रीराम। शिर मुकुट कुंडल तिलक चारु योदार अंग विभूषण शिर मुकुट कुंडल तिलक चारु उदार अंग विभूषण आजानो भुज सर चाप धर संग्राम जित कर दूषणम् श्रीरामचन्द्र कृपालु भज मनोहर भव भयदारी श्रीराम 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 भज दीन बांधो दिनेश दानव दैत्य वंश निकंदना भज दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम रघुनंद आनंद कंद कौसल्या चंद्र दशरथ नंदनम श्रीरामचन्द्र कृपालु भज मनोहर भव भयदारुणम् श्रीराम 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 इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजना इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम
मम हृदय कुंज निवास कुरु का मादिकल दल गंजनौ श्री रामचंद्र कृपालु भज मदन भयदारु श्री राम श्री राम श्री राम श्री रामचंद्र भगवान की जय। श्री हरिम परमानंदम उपदेष्टारम ईश्वरम व्यापकम सर्वलोकानां कारणम तम नमाम्यहम। મારા સદગુરુદેવ એવા પૂજ્ય ભાઈ શ્રીના ચરણારવિંદની અંદરમાં વંદન સાથે પ્રેરણા ગુરુ એવા અમારા સંત દેવ ભગત તેમના ચરણારવિંદની અંદરમાં વંદન, મારા માતા પિતા વડીલો સૌના ચરણારવિંદની અંદરમાં વંદન સાથે આવો સદભાવના સેવા મંડળ અને વિશ્વનાથ મહાદેવ મંડળ બંને દ્વારા આજે આપણે ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વ સંધ્યાએ એક દિવસીય રામચરિત્ર કથાનું સુંદર મજાનું આયોજન કરેલું છે. તો એ કથાની અંદરમાં પ્રારંભની અંદરમાં આપણે જોઈએ કે ભગવાન શ્રી રામ અવતારનું કારણ શું, કયા કારણથી પરમાત્મા અવતાર ધારણ કરી અને આ ધરાધામ ઉપર પધાર્યા. રામચરિત માનસની અંદરમાં તુલસીદાસજી મહારાજ અને ભાગવતની અંદરમાં વ્યાસજી લખે છે કે જય અને વિજયને પ્રભુના દર્શન કરવા માટે થઈ અને આવેલા એ સનત કુમારો દ્વારા શ્રાપ થયો અને વેર ભાવે ભગવાનને 3 જન્મે ભજી અને મુક્તિની પ્રાપ્તિ કરવી. એ માટે થઈ અને વૈકુંઠ નારાયણ અવતાર ધારણ કરીને આવ્યા. જય અને વિજયના 3 જન્મ થયા આપણે સૌ જાણીએ છીએ, હિરણાક્ષ અને હિરણ્યકશિપુ. ત્યાર પછી રાવણ અને કુંભકર્ણ, શિશુપાલ અને દંતવક્ર. ભગવાને તેમનો ઉદ્ધાર કરવા માટે થઈ અને 4 જન્મ લીધા. એમાં પ્રથમ ભગવાન વરાહ નારાયણ કે જેમણે હિરણાક્ષને માર્યો. પછી ઋષિ નારાયણ કે એમણે હિરણ્યકશિપુને માર્યો. જય વિજયનો પ્રથમ જન્મ તેમનો ઉદ્ધાર કર્યો. બીજા અવતારની અંદરમાં રાવણ અને કુંભકર્ણને મારવા માટે પરમાત્મા ત્રેતા યુગની અંદરમાં શ્રી રામ સ્વરૂપે પધાર્યા. અને દ્વાપરની અંદરમાં શિશુપાલ અને દંતવક્રને ઉદ્ધાર કરવા માટે થઈ પરમાત્મા કૃષ્ણ અવતાર ધારણ કરીને આવ્યા. આ પરમાત્માના અવતારનું કારણ રામાયણની અંદરમાં બીજું કારણ પણ બતાવ્યું કે જલંધર નો નાશ કરવા માટે થઈ અને પરમાત્માએ વૃંદા પાસે જઈ અને વૃંદાને છેતરી છે. ત્યારે વૃંદા એટલે કે તુલસી તેમણે ભગવાનને શ્રાપ આપ્યો અને શ્રાપને કારણે પરમાત્માએ શ્રી રામ અવતાર ધારણ કર્યો. વૃંદાએ કહ્યું કે મારા પતિથી છેતરી અને આપ મારી પાસે આવ્યા છો અને મારા આ પતિવ્રતાપણાનો ભંગ કરાવ્યો, તો હું પણ આપને શ્રાપ આપું છું કે આપ પણ પત્નીના વિયોગની અંદરમાં તડપશો અને કોઈ અસુર આવી આપની પત્નીનું પણ હરણ કરી જશે. એના કારણે પરમાત્માએ રામ અવતાર ધારણ કર્યો. અનેક કારણો
ભગવાનના અવતારના બતાવવામાં આવ્યા છે. ભગવાનના વંશને જોઈએ તો કહ્યું છે કે એ વંશની અંદરમાં સૌદાસ થયા. સૌદાસના વંશની અંદરમાં આગળ જતા ખટવાંગ થયા કે જેમણે 2 ઘડીની અંદરમાં મુક્તિની પ્રાપ્તિ કરી. અને ત્યાર પછી પૃથુશ્રવા થયા. પૃથુશ્રવાને ત્યાં અજ થયા ને અજને ત્યાં દશરથજી મહારાજ છે તે પધાર્યા છે. આપણે સૌ થોડી વાર માટે થઈ અને હવે અયોધ્યાની અંદરમાં પ્રવેશ કરીએ. દશરથ મહારાજ કે જે ધર્મ ધુરંધર છે, ગુણ નિધિ છે, મતિમાં સારંગ પાણી છે, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી આવી 3 રાણીઓ છે કે અવધપુરી રઘુકુલ મની રામો વેદ વિદિત તેહિ દશરથ નામો. અવધપુરી રઘુકુલ મની રામ. મતિમાં સારંગ પાણી છે, રાજ્ય છે, સંપત્તિ છે, સત્તા છે, પણ રાજાને એક વાતનો અભાવ છે કે કોઈ સંતાન નથી. રાજા વિચાર કરે છે કે મારા પૂર્વજો આ રઘુવંશની ગાદી ઉપર હું આજે બિરાજું છું, પણ આવતીકાલે આ ગાદી ઉપર કોણ બિરાજશે? રાજા દશરથ મનની અંદરમાં વિચાર કરતા કરતા ગુરુના આશ્રમની અંદરમાં પધાર્યા છે. ગુરુ ગૃહ ગયો તુરત મહિપાલા ચરણ લાગી કરે વિનય વિશાલા. ગુરુ ગૃહ ગયે તુરત મહિપાલા ચરણ લાગી કરી વિનય વિશાલા. ગુરુ મહારાજ વશિષ્ઠ બાપજીના આશ્રમની અંદરમાં દશરથજી પધાર્યા. મુનિને વંદન કરી અને રડી પડ્યા છે. કારણ કે પ્રજાનું દુઃખ હોય એ રાજા જુએ, પણ રાજાનું દુઃખ એ સદગુરુ જુએ. વશિષ્ઠ બાપજીના ચરણારવિંદની અંદરમાં આવી અને દશરથજી મહારાજ કહે છે કે બાપજી, આપની કૃપાથી અમારો આ રઘુવંશ એ હવે મારાથી શું અટકી જશે? આ ગાદીનો કોઈ વારસદાર નહીં હોય? એ સમયે વશિષ્ઠ બાપજી કહે છે કે રાજા, ધીરજ ધારણ કરો. આપને ત્યાં એક નહીં પણ 4 પુત્ર થશે. એ પણ કેવા કે ત્રિભુવન વિદિત ભક્તોના ભયને હરનારા આવા 4 પુત્રો થશે. દરહુ ધીરહો હી સુત ચારે ત્રિભુવન વિદિત ભગત. અરે આપણે તાળીની સેવા આપીએ. તાળીની સેવા આપતા હોય. મંગલ ભવનય મંગલ હારે દ્રવહુ સુદશરથ અજીર વિહારે. શ્રીંગીર સિંહ વશિષ્ઠ બોલાવા પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. સિંગી ઋષિ વશિષ્ઠ બોલાવા પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. વશિષ્ઠ બાપજી કહે છે કે આપને ત્યાં એક નહીં પણ 4 પુત્ર થશે. શ્રીંગી ઋષિને બોલાવવામાં આવ્યા અને પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવવામાં આવ્યો. મુનિઓ આહુતિઓ આપી રહ્યા છે ને એ સમયે અગ્નિ નારાયણ ત્યાં પ્રગટ થયા છે.
भक्ति सहित मुनि आहुति दीन है, प्रगटे अगन चारों कीने लीन है। भक्ति सहित मुनि आहुति दीन प्रगट करू कर लीन। ભક્તિ સહિત આહુતિઓ અગ્નિની અંદરમાં અપાઈ રહી છે। એ સમયે ચરુ લઈ અને અગ્નિનારાયણ યજ્ઞમાંથી પ્રગટ થયા। બોલી અગ્નિનારાયણ ભગવાન की जय। અગ્નિનારાયણે ચરુ વશિષ્ઠ બાપજીના હાથની અંદરમાં આપ્યો। વશિષ્ઠજીએ એ ચરુ દશરથજીને આપ્યો છે। કહ્યું છે કે રાણીઓને પ્રસાદ છે એ આપના પ્રમાણથી વહેંચી આપો। ચરુને સૂંઘી દશરથજીએ એ ચરુનો અડધો ભાગ કૌશલ્યાને આપ્યો છે। જે અડધો ભાગ રહ્યો હતો એના બે ભાગ કર્યા અને કૈકેયી અને સુમિત્રાને આપ્યા છે। ત્રણેય રાણીઓ પ્રસાદ ગ્રહણ કરે છે। માં કૌશલ્યાએ પ્રસાદ ગ્રહણ કર્યો, કૈકેયીએ પ્રસાદને ગ્રહણ કર્યો। પણ બંને રાણીઓ વિચાર કરે કે આપણે બંને સાથે મળી અને સુમિત્રાને અડધો અડધો પ્રસાદ છે તે આપીએ। એ ચરુના પણ બે ભાગ કર્યા। એક ભાગ સુમિત્રાજીના હાથમાં છે, એક કૌશલ્યાજીના હાથમાં છે। બંને એ કૈકેયી અને કૌશલ્યાજી સુમિત્રાને છે એ ખવડાવે છે। ત્યારે સુમિત્રાજી કહે છે કે આપે બંને એક એક ભાગ ગ્રહણ કર્યો, આપને ત્યાં એક એક પુત્ર થશે, પણ આપ બંનેએ મને અડધો અડધો ભાગ આપ્યો। જો પ્રભુની કૃપા થાય અને મારે ત્યાં બે પુત્ર થાય તો આપના બંનેના પુત્રને સેવાની અંદરમાં મારા પુત્રોને હું સોંપી દઈશ। આમ રાણીઓએ પ્રસાદ ગ્રહણ કર્યો। ત્રણેય રાણીઓને કહેવાય છે મંગલ સ્વપ્નો છે તે આવવા લાગ્યા। સરયુનો કિનારો આજે ઝંખે છે કે મારે કિનારે આવી કોઈ કેડી દડાની રમત રમે। આજે અયોધ્યાની એ દિવાલો પણ ઝંખી રહી છે કે કોઈ મારો ટેકો લઈ અને કોઈ ઊભું થતા શીખે, કોઈ ચાલતા શીખે। અયોધ્યાના વાસીઓ તો જ્યાં ખાડો ખોદે ત્યાંથી રત્નો છે નીકળવા લાગ્યા। ત્રણેય રાણીઓ માં જગદંબાને પ્રાર્થના કરે છે કે હે ભગવતી, હવે માં ઘોડાનો કુંદનાર આપો। આ વાંજિયા મેણા અનેક વર્ષોથી અમે સાંભળ્યા છે। ને એ સમયે ત્રણેય રાણીઓ માતાજીને સ્તુતિ કરે છે, કહે છે કે આસુડા સલકાવે મારી આંખડી, ઓ માં આસુડા છલકાવે મારી આંખડી। પગલીનો પાડનાર હે દ્યોને માતાજે, વાંજિયા મેણા રે મારે દોયલા। માતાજીને પ્રાર્થના કરે છે। કહેવાય છે કે એ સમયે શિયાળો ગયો અને ઉનાળો આવ્યો, અને ફાગણ ગયો અને ચૈત્ર માસ આવ્યો। યોગ, લગ્ન, વાર, તિથિ બધું અનુકૂળ થયું છે। અને તુલસીદાસજી એ સુંદર મજાની ચુપાઈ કહી રહ્યા છે કે નવમી તિથિ મધુ માસ પુનિતા, શુક્લ પક્ષ અભિજિત પ્રીતા। નવમી તિથિ મધુ માસ પુનિતા, શુક્લ પક્ષ અભિજિત મધ્ય દિવસ તે શીતલ ધામા, પાવન કાળ
દિવસ અતિ શીતન ગામા પાવન કાલ લોક વિશ્રામા ચૈત્ર માસ છે, શુક્લ પક્ષ, એમાં પણ નવમીની તિથિ, ભગવાનને પ્યારું એવું અભિજીત નક્ષત્ર છે, મધ્યાહનનો સમય છે, બહુ ગરમી પણ નથી, બહુ ઠંડી પણ નથી, અને એ સમયે દેવતાઓ આકાશ માર્ગની અંદરમાં બ્રહ્માજીના નેતૃત્વ હેઠળ પુષ્પ વૃષ્ટિ કરવા માટે થઈ અયોધ્યાની અંદરમાં પધાર્યા છે. એ સમયે બ્રહ્માજી કહે છે કે આ મર્યાદા પુરુષોત્તમનો અવતાર છે, એટલે આપણે પુષ્પની વૃષ્ટિ કરી અને અહીંથી વિદાય થયા. દેવતાઓએ અયોધ્યા ઉપર પુષ્પની વૃષ્ટિ કરી અને સૌ છે વિદાય થયા. સુર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ. જગનિવાસ પ્રભુ પ્રગટ ભય અખિલ લોક સિદ્ધામ સિયાવર રામચંદ્ર વીરે શરણમ સીતારામ પવન સુત હનુમાન કી જય, ઉમાપતિ મહાદેવ કી જય, સબ સંતન કી જય. અને એ સમયે માં કૌશલ્યા ભગવાનની સ્તુતિ કરે છે કે ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર સિદ્ધ મહતારી મુનિ મનહારી અદભુત રૂપ વિચારી. ભય સંત મહાતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિસારી લોચન અભિરામા તનુ ઘન શ્યામા નિજ આયુધ ભુજ ચારી. લોચન અભિરામા તનુ ઘન શ્યામા નિજ આયુધ ભુજ ચારી ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ ઘરારી. પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી બ્રહ્માંડની કાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિભેદ કહે. મમ પુરુષો વાસી ઉપહાસી સુનત ધીરમતિ ધીર ન રહે. આ કૌશલ્યા સ્તુતિ કરતા કહે છે પ્રભુ પધારો. એ સમયે પુરાણ પુરુષોત્તમ સ્વરૂપે ભગવાન પધાર્યા છે. એ સમયે માએ સ્તુતિ કરતા કહે છે પ્રભુ આપ પિતાના રૂપની અંદરમાં નહીં પણ બાળકના રૂપની અંદરમાં પધારો. માં શું કહે છે? માતા પુણ્ય બોલે સોમતી ડોલે તજ હું તાતયા રૂપા. જય શિશુ લીલા અતિ પ્રિય શીલા યહ સુખ પરમ અનુપા. એ માનસ શબ્દો સાંભળી પુરાણ પુરુષોત્તમ શિશુ લીલા કરવા માટે થઈ અને માની સમક્ષ બાળક સ્વરૂપે પધાર્યા છે. અને આગળ કહે છે સુની બચન સુજાના રોદન ઠાના હોય બાલક સુર ભોપા. ચરિત ગાવર હરિ પદ પાવર તેનો પરય ભવ કૂપા. પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. વિપ્રધેનો સુર સંહિત લિન્હ
મનુજ અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનો માયા ગુણ ગોપાલ સિયાવર રામચંદ્ર ભજ જય શરણમ સીતારામ રાજા રામ 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 સીતા રામ 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 હરે રામ 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 હરે 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 રામ 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 હરે હરે રાજા રામ 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 સીતા રામ 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 હરે રામ જય હો હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે હરે રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 હરિ બોલ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા 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 રામ 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 બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. રઘુવીર રામચંદ્ર ભગવાન કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. અને એ સમયે અયોધ્યાની અંદરમાં જે આનંદ અને ઉત્સવ ભગવાન રામ પ્રાગટ્યનો થયો હતો 2 મિનિટ માટે થઈ આપણે પણ એ જ ઉત્સવ ઉજવીએ અને ભગવાન શ્રી રામ દશરથજીને ત્યાં પધાર્યા અને માં કૌશલ્યાએ સમાચાર આપ્યા અને એ સમયે અવધવાસીઓએ જે આનંદ ઉત્સવ ઉજવો 2 મિનિટ માટે થઈ ને આપણે સૌ અયોધ્યાની અંદરમાં જઈ અને એ ઉત્સવ ઉજવીએ કે અવધ में आनंद भयो जय रघुवीर राम की हे अवध में आनंद भयो जय रघुवर राम की हे अवध में आनंद भयो जय रघुवीर राम की हे अवध में आनंद भयो जय रघुवर राम की कौशल्यानो लालो भयो जय रघुवीर राम की कौशल्यानो लालो भयो जय रघुवर राम की कौशल्यानो लाल भयो जय रघुवीर राम की कौशल्यानो लालो भयो जय रघुवर राम की दशरथनो दुलारो भयो जय रघुवीर राम की दशरथ को दुलारो भयो जय रघुवर
की अवध में आनंद भयो जय रघुवीर राम की अवध में आनंद भयो जय रघुवर राम की हाथी दिया घोड़ा दिया और दिया पाल के 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 अवध में आनंद भयो जय रघुवीर राम की अवध में आनंद भयो जय रघुवर राम की आनंद उमंग भयो जय रघुवीर राम की आनंद उमंग भयो जय रघुवर राम की पूनम के चंद्र जैसी शोभा है राम की पूनम ने चंद्र जैसी शोभा है राम के पूनम के चंद्र जैसी शोभा है राम की पूनम के चंद्र जैसी शोभा है राम की आनंद उमंग भयो जय रघुवीर राम की आनंद उमंग भयो जय रघुवर राम की अवध में आनंद भयो जय रघुवीर राम की अवध में आनंद भयो जय रघुवर जय हो सब અયોધ્યામાં આવી જાય અહીંયા આજે આ સુદામાપુરી નથી પણ અયોધ્યાની અંદરમાં આપણે સૌ પૂર્વ સંધ્યાએ પ્રભુ શ્રી રામ આવતીકાલે બપોરના સમયે પોતાના નિજ મંદિરની અંદરમાં પધારશે એ પહેલા પૂર્વ સંધ્યાએ આપણા હૃદયની અંદરમાં ભગવાન રામ બિરાજે અને એ પણ આપણા સુદામાપુરી નહીં પણ અયોધ્યા ધામ ની અંદરમાં આપણે સૌ ઉત્સવ ઉજવીએ એ આનંદ ઉમંગ भयो જય રઘુવીર રામ की आनंद उमंग भयो जय रघुवर राम की आनंद उमंग भयो जय रघुवीर राम की आनंद उमंग भयो जय रघुवर राम की कौशल्या लालो भयो जय रघुवीर राम की हे कौशल्या लालो भयो जय रघुवर राम की हे दशरथ नो दुलारो भयो जय रघुवीर राम की हे दशरथ नो लालो भयो जय रघुवर राम की हाथी दिया घोड़ा दिया और दिया पाल के 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 अवध में आनंद भयो जय रघुवीर राम की अवध में आनंद भयो जय रघुवर राम की आनंद उमंग भयो जय रघुवीर राम की हे आनंद उमंग भयो जय रघुवर राम हरे जय विश्वनाथ આવો ને આવો આનંદ સદાયને માટે થાય આપણું ઘર એ અયોધ્યા બને આપણા હૃદયની અંદરમાં આવી અને આમ ને આમ ભગવાન શ્રી રામ બિરાજમાન રહે આવો સુંદર મજાનો આયોજન એમાં પણ અમારા ગાંધી સાહેબ પધાર્યા સદભાવના સેવા મંડળ અને વિશ્વનાથ મંડળ ગાંધી સાહેબ તેમજ રજનીભાઈ મોઢા મહાનુભાવો જે પધાર્યા છે સાથે અમારા શાંતિપુરી વિદ્યાની કેન્દ્રના ટ્રસ્ટી અને માનનીય ડોક્ટર સાહેબ ગઢવી સાહેબ પણ એમની સાથે અને વધારેલા ડોક્ટર ભરતભાઈ ગઢવી સૌ મહાનુભાવો પધાર્યા છે વ્યાસપીઠ તેમજ સદભાવના સેવા મંડળ અને વિશ્વનાથ મહાદેવ મંદિર તેમનું હાર્દિક સ્વાગત કરે છે
जय रघुवर राम की भयो जय रघुवर राम की कौशल्या का लालो भयो जय रघुवर राम की कौशल्या का लालो भयो जय रघुवर राम की दशरथ को दुलारो भयो जय रघुवर राम की दशरथ को दुलारो भयो जय रघुवर राम की भरत जी के भैया भयो जय रघुवर राम की लक्ष्मण जी के भैया भयो जय रघुवर राम की शंकर जी के भैया भयो जय रघुवर राम की 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 अवध में आनंद भयो जय रघुवर राम की अवध में आनंद भयो जय रघुवर राम की हर गोपाल के जय रघुवर राम की हर गोपाल के जय रघुवर राम की અહીં પધારેલા આપણા માનનીય ડોક્ટર સાહેબ શ્રી ગાંધી સાહેબ ગઢવી સાહેબ મોઢા સ્કૂલના ઓનર રજનીભાઈ મોઢા અને તમામ મહાનુભાવો જે પધારેલા છે એ વ્યાસપીઠનું શાસ્ત્રીજીનું સન્માન કરી રહ્યા છે અને શાસ્ત્રીજી દ્વારા ગઢવી સાહેબ વગેરે મહાનુભાવો એમનો આશીર્વાદ લઈ રહ્યા છે આવસોને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ અવધ મેં આનંદ भयो રઘુવર રામ કી